એ જય કોળી ઠાકોર સમાજ નવનીતભાઈ. જય ગોળી ઠાકોર સમાજ. બોલો બોલો. કેમ છો? મજામાં છું ભાઈ. હવે તબિયત પાણી કેમ છે? તબિયત પાણી સારા છે ભાઈ. ઓકે, તો હું શૈલેષ ચૌહાણ બોલું છું તળાજાથી. હા હા. હવે બોલો બોલો. આપણે જે આટલો સમય થઈ ગયો બરાબર આઝાદ થયા અને કેટલા વર્ષો થઈ ગયા અને તમારા કારણે આપણો આખો હમ. સમાજ એક થયો છે અને બધા નેતાઓ તમે જુઓ એમ ગાંધીનગર ગયા હતા રજૂઆત માટે. તો હા હા. આપણા નેતાઓ છે પોતાની પાર્ટી ભૂલી અને બધા એક થયા છે, તો એ વિશે તમારું શું કહેવું છે? આપણા બધા નેતાઓ આગેવાનો આપણા સમાજ એક થયો, જે મને સાથ અને સહકાર આપ્યો છે એનો હું આભાર માનું છું. હા હા બરોબર. જે આપણે એકતા થઈ છે હા ને હા. આ મારી હારે અન્યાય થયો છે બરોબર. એના માટે હું બધા આપણા સમાજનો અ, આભાર માનું છું કે ભાઈ આવી નવી એકતા આપણા સમાજમાં રાખે અને હા હા જે કોઈ આવી ઘટના બીજી વખત ન બને હા હા. એના માટે આવી નવી એકતા રાખે. અને જુઓ હવે સરકારે સીટની રચના કરી છે, પણ સીટ બહુ ધીમી ગતિએ કામ કરતી હોય એવું તમને નથી લાગતું? સીટ એ એક કામ સિગમ જેવું છે હા હા હા. કે તમે આ ટાઈમ પસાર કરવાનું બરોબર. હા હા. એવું લાગે છે. આમાં કે મને એવું લાગતું નથી કે એક બે દિશામાં તપાસ થતી હોય. બરોબર છે અને એમાં પહેલેથી જ તમે જોવો છો હા પોલીસ નું કામગીરી પહેલેથી જ તમે જોવો. બરોબર. હા હા. શરૂઆતથી હું પહેલેથી જેનું નામ લખાવું છું એનું લખતી નથી. બરોબર છે. હા પછી તે ઉપલા અધિકારી ડીવાયએસપી. બરોબર. હા હા. તો એ પણ એને આમ જજ સાહેબ બની ગયા આમ ક્લીન ચીટ આપી દે છે મીડિયા દ્વારા. બરોબર છે. તો આપણને ક્યાંથી વિશ્વાસ બેસે આ સીટ ઉપર રહી છે. ના ના બરોબર છે. અને પેલા આપણે જે પીઆઈ મેડમ હતા ડાંગર, હા હવે એ સમન્સ પાઠવે છે સીટ એને અને એ બેન આવે છે તો પોતાની હા નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવે છે. બરોબર. એમાં કાળા હા કાચ હોય છે, છતાં એને કોઈ કાયદો લાગુ પડતો નથી. અને હા મારી તમારી જેવા આમ નાગરિક હોય તો ખાલી નંબર પ્લેટ દેખાતી ન હોય તો તરત મેમો ફાડે છે. તો આ વિશે તમારું શું કહેવું છે? હા. એ તો આપણે બધા જોઈએ જ છે ને ક્યાંક આપણે કોઈ પણ સિટીમાં જઈએ કોઈ જગ્યાએ જઈએ છીએ હા હા. તો આપડી ખાલી એક સામાન્ય ગાડીમાં મિસ્ટેક હોય, ખાલી લાઈટ ન થતી હોય તો એ આપડી હારે કેટલો ઓલો વ્યવહાર કરે છે પોલીસ, આપણે બધા જાણીએ જ છીએ. આ હા બધા કાયદા નાના માણસો માટે છે. હા હા. આ બધા મોટા માણસો માટે નથી. મોટા માણસો બધા કાયદો ઘોળીને પી ગયા છે. હા છે એવું અને બધું. આવું બધું તો આ તો મારી એક સાથે જ થોડી બનેલી છે આ વિસ્તારમાં. તમે બરોબર. જોવો કે આપણું થયું પછીના ઘણા બધા ઓડિયો ક્લિપ વિડીયો હા ઘણું હા. બધું બનેલું છે. બરોબર. હા હા. આ માણસોને ક્યારે ન્યાય નહીં મળતો હોય ત્યારે આ બધા તંત્ર ઉપર હવે કેમ કોને ભરોસો કરવો? ના ના બરોબર છે. એટલે તમે બે ત્રણ કિસ્સા જો પેલા કોઈ દાદા છે એમના દીકરાનું કઈ 10-12 વર્ષ પહેલા કઈ આ લોકો દ્વારા કઈ ઘટના બનેલી છે. હા હા હા. પછી પાછા એક કોક રાજુલાના દાદા છે એ અન્ય સમાજમાંથી છે ટૂંકમાં. હા હા હા. એનો પણ વિડીયો છે. એ બરોબર. દાદા કહે છે કે પેલા અમાયાભાઈ ના દીકરાએ આ રીતે ખોટો દસ્તાવેજ મારી જમીન ઉપર કરાવી લીધો અને એના ખાતેદાર નથી બનવા દેતા. બરોબર. હા પછી બીજા કઈક ખૂતવડાનો એક કિસ્સો છે. હા હા હા. ઈ કઈક જો ને વિડીયોમાં બોલે છે ભાઈ મને એટલા સમય પેલા માર માર્યો ને અપહરણ કરી ગયા. હા તો બરોબર. આથી વિશેષ તો કેવા કેવા કિસ્સા હોય કે આ લોકોની કેટલી આપણા વિસ્તારમાં અન્ય વિસ્તારમાં દાદાગીરી છે. હવે તમે તો જે વિચાર બધા કરો. હું તો બધાને એમ કઉ છું બધા જેની હારે આવી ઘટના બની છે બધા ખુલ્લીને બહાર આવવા જોઈએ. બરોબર છે. હા એ જ તો પાકી વાત છે. આવડાની ખબર પડે કે આવડાની કરમ કુંડળી કેવી છે. ના ના સાચી વાત છે. અને બરોબર. દુનિયામાં ખાલી દેખાવા પૂરતી જ સારા છે. હા એ સાચું છે. અને બીજું જોવો કે આપણો આવડો મોટો સમાજ છે તોય આપણે ન્યાય માટે વલખા મારવું પડતું હોય, વલખા હા મારવા પડતા હોય. તો હવે હા. નાના નાના સમાજો છે એને તો કઈ આશા જ નહીં રાખવાની ને. નહીં કાંઈ આશા જ નહીં રહે એને સાનું મોનું હા ચૂપ એમ થઈને અન્યાય બેસી સહન જવાનું. કરતો રહેવાનું. હા. અને આપણે જો આ એટલી એકતા થઈ છે બરોબર એટલે આપણે આગેવાનો થઈને એટલી આપણે મહેનત કરીએ છીએ છતાંય આપણને જો આમાં રિઝલ્ટ નથી મળતું તો હા પછી હા. નાના માણસોને તમે શું કરવાનું? ના ના પાકું એનો નો જ મળે. અને હમ. બીજી એક વાત હું તમને એ કહેવા માંગતો હતો કે આપણી કોળી સમાજની જે લીગલી ટીમ છે, લીગલ ટીમ, હા હા એનું કામ બહુ સારું છે. તો એ વિશે તમે હા. શું કહો છો? ના એ લોકોને હું એમ કઉ છું આભાર માનું છું. બરોબર. કે હા આવો હા. અન્યાય આ
આ બધાનો સહકાર મને એટલો મળે છે કે જાણે મારી હારે ઘટના નથી બની, ઈ લોકોની હારે બની છે, એટલો મને બધા સપોર્ટ કરે છે. આપણે આગેવાનો છે, આપણી આ લીગલ ટીમ છે, હા હા કે જાણે આમ એની સાથે બન્યું હોય એમ, ના ના એટલો બરોબર. મને સહકાર આપે છે બધા. બરોબર. હા બરોબર અને છે. આવો સહકાર હોવો જ જોઈએ. તો મારી સાથે પણ સમાજનો કોઈ પણ નાગરિક હોય આપડા, કે હા હા અન્ય સમાજનો કોઈ પણ હોય નાના વરણમાંથી, બરોબર, બરોબર છે. પણ એને સપોર્ટ, કોઈ પણ નાનો માણસ એને સપોર્ટ કરવો જ જોઈએ. ના બરોબર. ના અન્યાય સાચી સામે વાત. લડવું જ જોઈએ. બરોબર. હમ. અને જેની સાથે અન્યાય થયો છે, હું તેમ કોઈ એને ખુલીને આવવું જ જોઈએ. ના ના આવું જ પડે એ ન્યાય તો. કેમ ન મળે? બરોબર. આ બરોબર. સરકારને ખબર પડે ને કે અહીંયા બધું શું હાલે છે એમ. ના ના બરોબર છે. તો નવનીતભાઈ તમે ખૂબ જલ્દીથી સાજા થઈ જાઓ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, હા અને ભાઈ. ન્યાય પણ જલ્દી મળી જાય ના, એ આપણે માટે જો પણ. પહેલી તારીખે ભાવનગર આપણે ન્યાય સંમેલન રાખેલું છે. બરોબર. હા હા એના માટે આપણે અત્યારે ભાવનગર જિલ્લાનું છે હા કે આપણે શરૂઆત આ એક ટૂંકમાં આપણા સમાજને ન્યાય માટે થઈને ભેગા થઈ અને ત્યાંથી શરૂઆત કરવાની છે. પછી આપણે દરેક જિલ્લામાં આવું સંમેલન કરવાનું છે. એટલે આ ના એક ના બરોબર. આમંત્રણ ગણવાનું કે ભાઈ આપણે પેલા ત્યાં ભેગા થઈ બધા ચર્ચા કરીએ હા કે હા ન્યાય માટે આગળની રણનીતિ આપણે કઈ રીતે બધા તૈયાર કરવી છે. ના ના પછી બરોબર. ગુજરાતના દરેક જિલ્લામાં આપણે જવાનું છે. ના ના એ અને કરવું જ ત્યાંથી પડશે. બધાને આપી અને પછી છેલ્લે બગદાણા ખાતે આપણે મોટું સંમેલન કરવાનું છે દરેક જિલ્લાનું. બરોબર છે. એ રીતે આપણે પછી અહીંયા બધો નિર્ણય કરવાનો છે કે હવે પછીની આપણે આગળની રણનીતિ કઈ રીતે તૈયાર કરવાની છે. હા બરોબર છે. ના ના આવું હોવું જ જોઈએ. તો નવનીતભાઈ મને સમય ફાળવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. હા ભાઈ. હાલો તો જય કોળી સમાજ. જય કોળી સમાજ.